નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શિક્ષણ સહાયક ભરતી 2024 ધોરણ 9થી 12માં જેમણે પણ શિક્ષણ સહાયકની ભરતી માટે ફોર્મ ભરી દીધા છે એ તમામ ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર છે, તો આ વિડીયો અચૂક જુઓ. તો 7 ડિસેમ્બર 2024ના રોજ જે જનરલ મેરિટ લિસ્ટ આવ્યું હતું ચારેય ભરતીઓનું, એટલે કે 9થી 10ની ગ્રાન્ટેડ અને સરકારી અને ધોરણ 11-12ની ગ્રાન્ટેડ અને સરકારી, તો ચારેય ભરતીઓના માટે જનરલ મેરિટ લિસ્ટ બહાર પડાયું હતું. તો આ જનરલ મેરિટ લિસ્ટ સંદર્ભે ઘણા બધા ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવામાં ભૂલ થયેલ છે. તો કોઈને નામમાં ભૂલ છે, કોઈને જાતિમાં ભૂલ છે, કોઈને જેન્ડરમાં ભૂલ છે, કોઈને લાયકાતમાં ભૂલ છે, અને ઘણા બધા ઉમેદવારો એવા છે કે એમનું નામ જનરલ મેરિટ લિસ્ટમાં આવ્યું નથી, એટલે કે એમની અરજી રદ થઈ ગઈ છે. તો આ તમામ ઉમેદવારોને એક મોકો મળ્યો છે ફરીથી એમના અરજીમાં સુધારો કરવા માટેનો. તો આ બધા જ ઉમેદવારો 2024ના જે પણ રજિસ્ટ્રેશન થયેલા છે એ ઉમેદવારો પોતાની અરજી પત્રકની જે પણ વિગતો છે એમાં સુધારો કરવા ઈચ્છતા હોય તો એ તમામ ઉમેદવારો અને જેમનું ફોર્મ વિડ્રોલ એટલે કે ભૂલથી બાકાત રદ થઈ ગયું છે એ તમામ ઉમેદવારો ફરીથી ફોર્મની ફી ભરશે અને ફરીથી ફોર્મ પણ ભરી શકશે. તો આ રીતે તમે તમારી અરજીમાં સુધારો કરી શકો છો. આ અરજીમાં સુધારો કરવા માટે તમારી પાસે 2 દિવસનો સમય છે. તો 9મી જાન્યુઆરી 2025થી 11મી જાન્યુઆરી 2025 સુધી આપની અરજીમાં જે પણ ભૂલ થઈ હોય તો 9મી જાન્યુઆરીથી લઈને 11મી જાન્યુઆરી રાતના 12 વાગ્યા સુધી અરજીમાં થયેલ ભૂલ કે રદ થયેલ અરજી માટે ફરીથી ફોર્મ ભરી શકો છો. તો આ જૂના ઉમેદવારો જેમણે રજિસ્ટ્રેશન કરી લીધું હોય એમને જ લાગુ પડે છે. નવેસરથી કોઈ પ્રથમ વખત અરજી નહીં કરી શકે, પણ જેમણે અરજી કરેલી છે એ જ કરી શકશે. તો એના માટેની વેબસાઇટ પણ www.gcirc.in વેબસાઇટ છે. તો વેબસાઇટ આપ સૌ જોઈ શકો છો, એના પર તમારે અરજી કરવાની છે. સાથે કોઈ પણ ઉમેદવારનું નવેસરથી રજિસ્ટ્રેશન કરી શકશે નહીં, એટલે કે ફરીથી રજિસ્ટ્રેશન કોઈ પણ નહીં કરી શકે. જે ઉમેદવારોનું રજિસ્ટ્રેશન થયેલ છે તે ઉમેદવારો પોતાનું જે લોગિન ક્રેડિશન છે, એટલે કે યુઝરનેમ અને પાસવર્ડ છે, ત્યાં જઈને તમારે લોગિન કરવાનું છે. પોતાની અરજીની વિગતમાં જે પણ ભૂલ હોય એ તમારે ભૂલમાં સુધારો કરવાનો છે. સાથે વિડ્રોલ જેની અરજી રદ થઈ ગયેલ છે તે ફરીથી ફોર્મ ભરી શકશે, અને આ જે ફરીથી ફોર્મ ભરે છે એમને ફી પણ ફરીથી ભરવાની રહેશે, અને ફી ભરેલ અંતિમ સેવ થયેલ અરજી જ માન્ય ગણાશે. તો ફી એ જ ઉમેદવારોને ફરીથી ભરવાની છે જેમનું ફોર્મ રદ થયું હોય. તો બધા અરજીમાં નાનો મોટો સુધારો કરે એમને ફી ફરીથી ભરવાની થતી નથી, પણ જેની અરજી રદ થઈ હોય અને ફરીથી અરજી કરવા માંગતા હોય, જનરલ મેરિટ લિસ્ટમાં ના હોય, તો એ રદ થયેલ ઉમેદવારોને ફરીથી ફી ભરવાની છે. હવે અરજી કરેલ તમામ ઉમેદવારોએ પણ પોતાની અરજી ફોર્મ અને ફી રિસિપ્ટ છે નવેસરથી ડાઉનલોડ કરવાનું છે. તો આ બીજી વખત જે પણ અરજીમાં સુધારો કરે છે કાં તો બીજી વખત પુનઃ અરજી કરે છે તમામને ફી રિસિપ્ટને અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. સાથે જે પણ ઉમેદવારોને અરજી ફોર્મ એક વખત જે પહેલા વખતમાં ભરી દીધું હતું એમને કોઈ જ ભૂલ નથી, તે ઉમેદવારો પણ નવેસરથી અરજી ફોર્મ અને ફીની રિસિપ્ટ પ્રિન્ટ તમારે લેવાની રહેશે. તો તમામ ઉમેદવારોએ અરજી ફોર્મ અને જે ફીની રિસિપ્ટ છે એ ફરજિયાત ડાઉનલોડ કરવાની છે, જેનાથી તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાઓ તો એ આપ રજૂ કરી શકો. સાથે 11મી જાન્યુઆરી 2025ના રોજ રાત્રે 11:59 કલાક એટલે કે રાતના 12 વાગ્યા સુધી આપ તમારી જે વિગતો છે સુધારી શકો છો અને પુનઃ અરજી કરી શકો છો. અને ત્યારબાદ 11મી જાન્યુઆરી 2025 બાદ આપ કોઈ પણ સુધારો નહીં કરી શકો. તો આપના માટે આખરી તક છે. તો આ તકને અચૂક ઝડપી લો અને જે પણ અરજીમાં ભૂલ હોય એ સુધારી લો. પુનઃ અરજી કરવાની હોય તો કરી લો, અને કોઈ પણ ભૂલ ના હોય તો તમારું અરજી ફોર્મ અને જે ફી રિસિપ્ટ છે એ જરૂર ડાઉનલોડ કરી લો. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો જોડે શેર પણ કરો. મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.